ચાલો આજે એક એવા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈ સાથે જોડાયેલું છે. દાયકાઓથી એવું તો શું હતું જે તેઓ દુનિયાથી છુપાવી રહ્યા હતા? જરા વિચારો, એક એવો નેતા જે લગભગ હંમેશા લોકોની નજરો સામે હોય, એણે પોતાના શરીરનો એક હિસ્સો આટલા લાંબા સમય સુધી 45 વર્ષ સુધી શા માટે છુપાવ્યો હશે? આ સવાલ જ ઘણું બધું કહી જાય છે. ચલો આખી વાતને શરૂઆતથી સમજીએ. જો આપણે આયાતુલ્લા ખામેનેઈની કોઈ પણ તસવીર જોઈએ, જૂની હોય કે નવી, તો એક વાત તરત જ ધ્યાન પર આવે છે. એમનો જમણો હાથ એ લગભગ ક્યારેય દેખાતો જ નથી, જાણે કે એને જાણી જોઈને છુપાવવામાં આવતો હોય. અને આ કોઈ એકાદ બે વારની વાત નથી. પછી ભલે કોઈ મોટું ભાષણ આપી રહ્યો હોય કે કોઈ આંતરરાષ્ટ્રીય મીટિંગમાં હોય, એ હાથ હંમેશા એક રહસ્ય બનીને રહ્યો. તો સ્પષ્ટ છે કે આની પાછળ કોઈ મોટું કારણ છુપાયેલું હતું. તો સવાલ એ છે કે એ કારણ શું હતું? આ બધા સવાલોનો જવાબ એક ઘટનામાં છુપાયેલો છે. એક એવી હિંસક ઘટના જે 1981માં બની હતી. એક એવો બનાવ જેણે બધું જ બદલી નાખ્યું. જી હા, વાત છે એક હત્યાના પ્રયાસની. 1981માં અલી ખામેનેઈને નિશાન બનાવીને એક બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. એ હુમલામાં તેઓ માંડ બચ્યા, પણ એની અસર એમના પર આખી જિંદગી રહી. આ હુમલો એટલો ગંભીર હતો કે એમના જમણા હાથ અને ફેફસાને બહુ જ ઊંડી ઈજા પહોંચી. મહિનાઓ સુધી સારવાર ચાલી અને એ પછી તેઓ સાજા તો થઈ ગયા, પણ એક કિંમત ચૂકવવી પડી. એમનો જમણો હાથ કાયમ માટે લકવાગ્રસ્ત થઈ ગયો, બિલકુલ બિનઉપયોગી. હવે આટલી મોટી શારીરિક ખોટ પછી એમણે જીવન કેવી રીતે જીવ્યું? એમણે આ નવી વાસ્તવિકતા સાથે પોતાને કેવી રીતે ઢાળ્યા? એ પણ જાણવા જેવું છે. જુઓ, જમણો હાથ તો હવે કામ કરતો નહોતો, એટલે એમણે ધીમે ધીમે પોતાના બધા જ કામ ડાબા હાથે કરવાનું શીખી લીધું. લખવાથી લઈને બીજા બધા જ રોજિંદા કાર્યો સુધી. તમને જાણીને નવાઈ લાગશે કે એમણે પોતાના પદના શપથ પણ ડાબા હાથથી જ લીધા હતા. પણ આ શારીરિક મર્યાદા એમના મનોબળને તોડી ન શકી. એમણે એકવાર કહ્યું હતું, અને આ શબ્દો ખરેખર બહુ દમદાર છે, મારું મગજ અને મારી જીભ તો હજુ કામ કરે છે, મારે હાથની કોઈ જરૂર નથી. આ બતાવે છે કે એમની અંદર કેટલી અડગતા હતી. તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ વ્યક્તિગત સંઘર્ષની એમની રાજકીય સફર પર શું અસર થઈ. કારણ કે આ શારીરિક મર્યાદા હોવા છતાં તેઓ ઈરાનના એક સૌથી શક્તિશાળી નેતા બન્યા. આ આંકડો જુઓ, 45, પૂરા 45 વર્ષ. લગભગ અડધી સદી સુધી એમણે પોતાના ઈજાગ્રસ્ત હાથને લોકોની નજરથી દૂર રાખ્યો. કોઈ પણ નેતા માટે આટલા લાંબા સમય સુધી પોતાના શરીરનો એક ભાગ છુપાવવો એ ખરેખર બહુ મોટી વાત છે. અને હવે આ બીજો આંકડો, 35. આટલા વર્ષો સુધી તેઓ ઈરાનના સર્વોચ્ચ નેતાના પદ પર રહ્યા. આનાથી તેઓ દુનિયાના સૌથી લાંબો સમય શાસન કરનારા નેતાઓમાંના એક બની ગયા. આટલા લાંબા શાસન દરમિયાન એમણે ઈરાનની રાજનીતિ પર પોતાની પકડ મજબૂત બનાવી રાખી. જેમ કહેવાય છે ને કે ઇતિહાસ પોતાને દોહરાવે છે. એમની જિંદગીની શરૂઆત જેવી રીતે એક હિંસક ઘટનાથી થઈ હતી, મળતી માહિતી મુજબ એમનો અંત પણ કંઈક એવો જ હિંસક રહ્યો. આ ખરેખર એક ચોંકાવનારી વાત છે, જાણે કે એમનું આખું જીવન બે હિંસક ઘટનાઓની વચ્ચે જ બંધાયેલું હોય. એક તરફ 1981નો એ હુમલો, જેમાં તેઓ બચી ગયા, અને બીજી તરફ ઘણા વર્ષો પછી એમના મૃત્યુનું કારણ પણ એક હિંસક હુમલો જ ગણાવાયો. અહેવાલોનું માનીએ તો 86 વર્ષની ઉંમરે આયાતુલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ તેમના કાર્યાલય પર થયેલા એક હવાઈ હુમલામાં થયું, અને આ હુમલા માટે ઇઝરાયલ અમેરિકા પર આરોપ મૂકવામાં આવ્યો. તો આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. શું કોઈ નેતાનો પોતાના અસ્તિત્વ માટેનો સંઘર્ષ આખા દેશના ઇતિહાસને અને તેની દિશાને બદલી શકે છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ વિચારવા જેવો છે.